આપણે ગયા વિડીયોમાં જોયું કે નાની મૃત્યુ પામ્યા છે, પરંતુ નાના છે એ પરિસ્થિતિને સ્વીકારી નથી શકતા. એટલે જ્યારે એનો અસ્થિનો જે કળશ છે એને અડે છે ત્યારે એ કહે છે ટેક હિમ અવે, એને દૂર લઈ જાઓ. એટલે કે નાનાને દૂર લઈ જાઓ, કારણ કે હવે એ નાની પોતાની જાતને નાની સમજી અને જીવન જીવે છે. ના પછી જોઈએ, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે બદલાવ. એમનો જે બદલાવ આવ્યો એટલે કે પોતે નાના મટી નાની બની ગયા છે, એ બદલાવ છે. શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, ધીમે ધીમે આવેલો બદલાવ છે, એકદમ બદલાવ નથી આવ્યો. એટલે કે છે ગ્રેજ્યુઅલ, ધીરે ધીરે આવ્યો છે. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે. ને રાઇટર કહે છે કે ડીડ નોટ પે મચ હીડ એટલે અટેન્શન, ધ્યાન. શરૂઆતમાં તે કહે છે આઈ ડીડ નોટ પે અટેન્શન, મેં કોઈ ધ્યાન ન આપ્યું ટુ ધેટ ફર્સ્ટ ડે. પહેલા દિવસે એ બોલ્યા કે ટેક હિમ અવે, એટલે કે છે મેં ધ્યાન ન આપ્યું, કારણ કે રાઇટરને એમ કે ભૂલથી બોલાઈ ગયું હશે. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્સ. પણ ધીરે ધીરે એવિડન્સ એટલે ઘણા બધા પુરાવાઓ મળ્યા કે પોતાની જાતને નાની સમજી અને જીવન જીવે છે. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. બીજા દિવસે એવું બન્યું કે આઈ કોટ હિમ ટેકિંગ, કોટ હિમ એટલે પકડી પાડવું, ટેકિંગ એટલે લેતા, નાનીઝ કફ સિરપ. બીજા દિવસે જ્યારે હું એના રૂમમાં ગયો ત્યારે કફ સિરપ લઈ રહ્યા હતા નાનીનું. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. હવે નાની માટે કફ સિરપ લઈ આવ્યા હોય અને એ પડ્યું હોય, તો રાઇટર કહે છે બીજા દિવસે જ્યારે હું એમની પાસે ગયો ત્યારે મેં એમને કફ સિરપ લેતા જોયા અને હી વોઝ મેઝરિંગ એટલે માપવું, ઇટ બાય ધ કેપફુલ. કેપફુલ એટલે આપણે કફ સિરપ હોય એની ઉપર પ્લાસ્ટિકનું એક ઢાંકણ આવે છે માપવા માટેનું. તો એ કહે છે એ કેપ, એની જે કેપ હતી, ઢાંકણું હતું, એ ઢાંકણાથી માપતા હતા. અને કેવી રીતે? એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. અને એવી રીતે કે જેવી રીતે જાણે નાની માપતા હોય. આઈ આસ્ક હિમ, અને કહે છે આઈ આસ્ક હિમ, મેં એમને પૂછ્યું વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ. અને ત્યારે લેખક કહે છે મેં એમને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો. અને ત્યારે નાનાએ જવાબ આપ્યો વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. ત્યારે લેખકે પૂછ્યું કે નાના તમે શું કરી રહ્યા છો. ત્યારે એમણે જવાબ આપ્યો વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. તો કહે છે પછી તો હું શું કરું. ધીસ ડેમ્ડ કફ જસ્ટ ડોન્ટ લેટ અપ. ડેમ્ડ એટલે જિદ્દી, કફ. આ જિદ્દી કફ મને ડઝ નોટ લેટ અપ, છોડતો નથી. હું શું કરું. હકીકત એવી છે કે એમને એક પણ ઉધરસ આવી નથી, કફ નથી આવ્યો. એ રાઇટર પોતે સ્વીકારે છે. પણ હવે પોતે માનસિક રીતે નાની જ બની ગયા છે, એટલે નાનીનો રોલ હવે પોતે પ્લે કરે છે. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ. હવે જ્યારે એમણે કીધું ને કે આ કફ જિદ્દી છે, જતો નથી, તો એક્ઝેક્ટલી ધ સેમ એ એવી રીતે બોલ્યા, ટર્ન ઓફ ફ્રેઝ એવા શબ્દ સમૂહથી બોલ્યા ધેટ નાની વુડ હેવ યુઝડ. જે રીતે નાની શબ્દો વાપરતા હતા એવા જ શબ્દોથી નાના બોલ્યા. હી પોઝડ. પોઝડ એટલે અટકી જવું, થોભી જવું. નાના થોડીક વાર માટે અટકી ગયા. થ્રુ મી અ લુક, મારી ઉપર એક દ્રષ્ટિ નાખી, એક વખત જોયું. એન્ડ સેડ, અને કહ્યું વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. અને રાઇટરને નાનાએ કીધું કે જ્યારે આ બોટલ ગેટ ઓવર પૂરી થઈ જાય ને, ગેટ મી અ ન્યૂ વન, તો તું મને નવી લાવી દેજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. ટેકન અબેક એટલે સરપ્રાઇઝડ, આશ્ચર્ય થઈ જવું. ટેકન અબેક એટલે આશ્ચર્યમાં પડી જવું.
જ્યારે નાનાએ કીધું કે આ બોટલ ખાલી થઈ જાય તો તું મને નવી લાવી દેજે, તો લેખક છે એને આશ્ચર્ય થયું. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. આશ્ચર્ય શા માટે થયું? કારણ કે બિકોઝ હી હેડ નેવર હર્ડ હિમ કફિંગ, કારણ કે એણે ક્યારે ઉધરસ ખાતા નાનાને સાંભળ્યા નથી. હર્ડ એટલે સાંભળવું. કે છે મેં ક્યારેય નાનાને ઉધરસ ખાતા સાંભળ્યા નથી, છતાં આજે નાના એવું કહે છે કે આ કફ સિરપની બોટલ પૂરી થાય તો તું મને બીજી લાવી દેજે. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ ધીસ વોઝ નથિંગ, આ તો કાંઈ નથી. કમ્પેર એટલે સરખામણી. ટુ ધ શોક, એ કહે છે પછી તો એવું બન્યું કે મને આંચકા ઉપર આંચકા લાગતા હતા, આશ્ચર્ય ઉપર આશ્ચર્ય થતું હતું. અને એમાં નાનાએ કપ સિરપની જે બોટલની જે ક્રિયા કરી એ તો કાંઈ નથી. એવો આંચકો બીજે દિવસે મને લાગ્યો. આઈ ટોલ્ડ હિમ. અને ઘટના કહે છે કે ક્યારે એમને વધારે આંચકો લાગ્યો, તો કહે છે આઈ ટોલ્ડ હિમ, મેં નાનાને કહ્યું, નાના લેટ્સ ગો ટુ અ સલૂન, કે ચાલો આપણે સલૂનમાં જઈએ. યુ નીડ અ હેરકટ, તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. ત્યારે લેખક કહે છે આઈ ઇન્સિસ્ટેડ, મેં ભાર મૂક્યો. એટલે કે એ વાતને ભાર મૂકીને રજૂ કરી. શું કીધું? ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. કે છે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે ડોન્ટ વોન્ટ ટુ ગો, તમે જવા ન માગતા હો, દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. તમારી ઈચ્છા ન હોય બાર્બરની શોપ પર જવાની, સલૂન પર જવાની, તો હું બાર્બરને એટલે વાળંદને ઘરે બોલાવી આવું. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. અને કહે છે હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક. બોધર એટલે ધ્યાન આપવું. એણે મારી સામે જોવાનું ધ્યાન તો ન આપ્યું, પણ બિગેન ટુ શેક હિઝ હેડ. પરંતુ એણે માથું હલાવવાનું શરૂ કર્યું. એણે મારી સામે ન જોયું, વાત પણ ન કરી, અને બિગેન ટુ શેક, શેક એટલે હલાવવું. એમણે માથું હલાવ્યું અને કહ્યું નો નો હી વિલ કિલ મી. એ કે નહીં નહીં. રાઇટરે કીધું નાનાને કે તમારા વાળ વધી ગયા છે, સલૂનમાં જવાની જરૂર છે. ત્યારે જવાબ આપે છે ના ના, હી વિલ કિલ મી, એ મને મારી નાખશે. હી મીન્સ નાના, કારણ કે એ પોતે નાનીનો રોલ ભજવે છે. એટલે કહે છે કે નો નો હી વિલ કિલ મી, તારા નાના મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. તારા નાનાને મારા ટૂંકા વાળ ગમતા નથી. હેર કટ શોર્ટ, ટૂંકા વાળ તારા નાનાને ગમતા નથી. પણ અહીંયા નાના શબ્દ નથી વાપરેલો, પણ હી શબ્દ વાપરેલો છે. એટલે કહે છે કે એને મારા ટૂંકા વાળ ગમતા નથી. હી વિલ નેવર એપ્રૂવ, એ મને ક્યારેય એપ્રૂવ, મંજૂરી નહીં આપે વાળ કપાવવાની. હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ. એનું જે ઇન્ટોનેશન, જે બોલતા હતા, જે ઉચ્ચાર હતા, ઇન્ટોનેશન હતા, એ કેવા? ઇન્ટોનેશન એટલે ઉચ્ચાર. એ નેસલ, નાકમાંથી નીકળતા હતા. એક્ઝેક્ટલી લાઈક નાનીઝ, એક્ઝેક્ટલી લાઈક નાનીઝ, નાનીની જેવા જ એ ઉચ્ચાર કાઢતા હતા, અવાજ કાઢતા હતા, એવો જે ભાર મૂકતા હતા. ઇટ સીમ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. આઈ મૂવ બેક અ લિટલ વરીડ. અને કહે છે એઝ ઇફ, જાણે કે ઇટ વોઝ નાની, જાણે કે નાની હોય એમ જ બોલતા હતા. હુ વોઝ સ્પીકિંગ, જાણે બોલી રહ્યા હતા. એન્ડ આઈ મૂવ બેક. હવે લેખક કહે છે મારા હાથની કોઈ વાત રહી નથી, એટલે મૂવ બેક, હું પાછો ફર્યો. લિટલ વરીડ, પણ આ વખતે મને થોડીક ચિંતા હતી. આઈ હેડ અ ફ્રેન્ડ. એ કહે છે મારે એક મિત્ર હતો. ડૉક્ટર કેડી કામલે, અ સાયકેટ્રિસ્ટ. આઈ કોલ હિમ ઓવર. એ કે મારો મિત્ર હતો, અ સાયકેટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક, મગજના રોગના સ્પેશિયાલિસ્ટ. મારો એક મિત્ર હતો જેનું નામ કેડી કામલે હતું. મેં એને બોલાવ્યો. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. લેન્થ ફોર અવર્સ, અવર્સ એટલે કલાકો. હી ટોક્ડ, એને નાના સાથે કલાકો સુધી લાંબી વાતો કરી. મોસ્ટ ઓફ ટાઈમ્સ, અને મોટા ભાગના સમયે નાના કેપ્ટ ક્વાઇટ. નાના ચૂપ રહ્યા. કીપ ક્વાઇટ એટલે ચૂપ રહેવું, એનું ભૂતકાળ છે કેપ્ટ. નાના ચૂપ જ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ
ડૉક્ટર કામલેઝ ક્વેરીઝ. અને કહે છે હી ડીડ નોટ આન્સર, એણે જવાબ ન આપ્યો મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેઝ ક્વેરીઝ. ડૉક્ટર કામલે જે ક્વેરીઝ પૂછપરછ કરી, ક્વેરીઝ એટલે પૂછપરછ કરવી, એનો એક પણ જવાબ આપ્યો નહીં. બટ વેન હી ડીડ, પરંતુ જ્યારે એ આપતા, હી સ્પોક લાઈક નાના, અને ત્યારે નાનાની જેમ બોલતા. હવે અહીંયા નાનીની જેમ નથી બોલતા. જ્યારે સાયકિયાટ્રિસ્ટ પાસે બેઠા છે ત્યારે પોતે નાની છે એવી રીતે જવાબ નથી આપ્યા. મોટાભાગના તો જવાબ જ ન આપ્યા, પણ જેટલા આપ્યા એટલા પોતે નાના છે એવી રીતે પ્રોપર જવાબ આપ્યા. તો હી સ્પોક લાઈક નાના, નોર્મલી, સામાન્ય રીતે, ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, અને પોતાના જ અવાજમાં, નાનીની જેમ ઉચ્ચાર કરવા કે નાકમાંથી બોલવું એવું નહીં, પોતે જ નાના છે ને પોતાના જ ઉચ્ચારમાં એણે બધા જવાબ આપ્યા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, અને નાનાની જેમ જ જવાબ આપ્યા છે, અને સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ, અને કેટલાકમાં બીજા કંઈક પુરાવાઓ પણ ઊભા થયા. ટુ વન ઓફ ધ નંબરસ ક્વેશ્ચન્સ, ઘણા બધા નંબરસ એટલે અસંખ્ય, નંબરસ એટલે અસંખ્ય, અનકાઉન્ટેબલ, ઘણા બધા પ્રશ્નોના જવાબ ડૉક્ટર કામલે આસ્ક હિમ, એમને પૂછ્યા, ડૉક્ટર કામલે નાનાને પૂછ્યા. હી સેડ, એમણે કહ્યું ધીસ ઓનલી શી કેન આન્સર. ઘણા બધા પ્રશ્નોના જવાબ એવા હતા કે નાનાએ જવાબ ના આપ્યા. નાનાએ માત્ર એટલું કીધું શી કેન આન્સર, તેણીની એટલે કે નાની જ જવાબ આપી શકે આના તો. આઈ વિલ આસ્ક હર, એને કીધું તમે મને આ પ્રશ્ન પૂછો છો પણ એનો જવાબ હું નહીં આપું, શી કેન આન્સર, નાની જ આપી શકે. આઈ વિલ આસ્ક હર. અને પછી ડૉક્ટરને નાના એવું કહેતા કે આઈ વિલ આસ્ક હર, હું એમને કહીશ વેન શી કમ્સ, જ્યારે તેણીની ઘરે આવશે ને ત્યારે હું એમને કહીશ કે આ પ્રશ્નો પૂછ્યા છે અને આ જવાબ આપવાના છે. ડૉક્ટર કામલે શોર્ટ બેક, ડૉક્ટર કામલેને પણ આશ્ચર્ય થયું. શોર્ટ બેક એટલે સરપ્રાઇઝ, આશ્ચર્ય થયું. વેર હેઝ શી ગોન, એટલે તરત જ એમણે પૂછી લીધું કે તમે એમ કહો છો ને નાની આવશે ત્યારે જવાબ આપશે, તો વેર હેઝ શી ગોન, નાની ક્યાં ગઈ છે. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ લિટલ ઇન સ્માઇલ, એનો હોઠનો ભાગ છે, એન્ડ, ખૂણો, એન્ડ, હોઠનો એન્ડ છે, ત્યાંથી એણે થોડુંક સ્માઇલ કર્યું અને કહ્યું ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ, કે છે શી ડઝન્ટ રિયલી એવર ટેલ, મને એ ક્યારેય કહેતી નથી વેર અબાઉટ્સ, એ ક્યાં ક્યાં જાય છે એ મને ક્યારેય કહેતી નથી, એટલે આજે પણ એ ક્યાં ગઈ છે મને કીધું નથી. વેન નાના લેફ્ટ, હવે ડૉક્ટર આવ્યા છે, ડૉક્ટરની મુલાકાત થઈ ગઈ, ડૉક્ટર સાથે પ્રશ્નોત્તરી થઈ ગઈ, અને ડૉક્ટર જ્યારે પોતે નાના સાથે વાત કરી લીધી, નાના એના રૂમમાં જતા રહ્યા. નાના લેફ્ટ, ડૉક્ટર કામલે સેડ, જ્યારે નાના છે એ આ ડૉક્ટરની વિઝિટ પૂરી કરીને રૂમમાં ગયા એટલે ડૉક્ટર કામલેએ કહ્યું હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. પરસીવ એટલે સ્વીકારવું, માનવું. હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ, નાની મૃત્યુ પામ્યા છે એ નાના માની શકતા નથી, એ નાના માનતા નથી. નાનાના મનની અંદર એવું છે કે નાની હજુ જીવે છે, હજી એણે સ્વીકાર્યું નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, ને કહે છે તમારા નાનાએ ડબલ લાઈફ જીવવાનું શરૂ કરી દીધું છે. નાનાનો રોલ પણ ભજવે છે, નાનીનો રોલ પણ ભજવે છે. ઇનફેક્ટ, હકીકતમાં ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ, અને એ જે બે રોલ, પોતે નાના તો છે જ, નાનીનો પણ રોલ ભજવે છે, પણ હકીકતે ધેર ઇઝ મોર ઓફ હર, વધારે રોલ નાનીનો ભજવે છે, મોર, વધારે રોલ નાનીનો ભજવે છે, એન્ડ લેસ ઓફ હિમ, અને પોતાનો નાનાનો રોલ ઓછો ભજવે છે. હી હેઝ બિગેન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, એને પોતાની જાતને નાની, પોતાની જાતને હિમસેલ્ફ એટલે પોતાની જાતને નાની માની લીધા છે. થિંક એવું વિચારી લીધું, બિગેન ટુ થિંક એવું વિચારવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ, જે કાંઈ બને, ઇટ હેપન્સ ટુ હર, એવું માને છે કે જે ઘટનાઓ બને છે એ બધી ઘટનાઓ નાની સાથે બને છે, એવું એ માને છે. સી ઇઝ ધ વન, નાની એક હતી, હુ નીડ્સ ટુ બી ફેડ,
એને ખાવાની જરૂર પડે. સી ઇઝ ધ વન, નાની હતી, હુ ફીલ થર્સ્ટી, તે તરસી થાય, એને તરસ લાગે. થર્સ્ટી એટલે તરસ લાગવી, એટલે કે નાનીને જમવું પડે, નાનીને તરસ લાગે. સી ઇઝ ધ વન, નાની એક હતી, હુ ફીલ્સ ધ પેઇન, કે જેને પીડા અનુભવતી હતી. એન્ડ ઇટ ઇઝ શી, અને તેણીની હતી કે હુ ટેક ધ મેડિસિન, કે જે દવા લેતી હતી. ધ પિલ્સ ઓન હર બિહાફ, હી ઓનલી સ્વોલો ધ પિલ્સ. હવે એને કોઈ રોગ નથી નાનાને, પણ ડૉક્ટરે શું કીધું કે હી ઓનલી સ્વોલોઝ, સ્વોલોઝ એટલે ગળવું, પિલ્સ એટલે દવાઓ, ટીકડીઓ, ઓન હર બિહાફ, નાનીને ખાતર દવા લે છે. એટલે પોતે એવું માને છે કે પોતે નાની છે, નાનીને ભૂખ લાગે એટલે ખાય છે, નાનીને તરસ લાગે એટલે પાણી પીવે છે, નાનીને તકલીફ છે એટલે દવા લે છે, એટલે નાની ખાતર એ દવા ગળે છે. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. હવે ડૉક્ટર આવ્યા હતા, એને રાઇટર કહે છે હું એને ઘરે મૂકવા ગયો. હી સેડ ધેટ, એમણે કહ્યું નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. હવે કે છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, સાયકિયાટ્રિસ્ટ મનોચિકિત્સકે એવું કીધું કે એને આવી એક પીડા છે, ડિસઓર્ડર થઈ ગયા છે, એ કંટ્રોલ નથી, એવા પ્રકારનો માનસિક રોગ છે. સફરિંગ એટલે સહન કરવું, પીડાવું, એ આવા એક રોગથી પીડાય છે જેનું નામ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આ નામનો એમને રોગ છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, અને હવે કહે છે કે ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. હવે કન્ડિશન આની અંદર તમે સમજી નહીં શકો કે એ શું બિહેવ કરશે. હી સેડ, અને ડૉક્ટરે કીધું એન્ડ ધેર ઇઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ, એના માટે કોઈ ચોક્કસ ઇલાજ, ક્યોર એટલે ઇલાજ, શ્યોર એટલે ચોક્કસ, એનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. હી સેડ, એમણે કહ્યું વી વિલ કીપ એટ ઇટ, આપણે પ્રયત્ન કરીએ, ડુ અવર બેસ્ટ, સારામાં સારો પ્રયત્ન કરીએ, પણ બટ એટલે પરંતુ પણ એટ યોર નાનાઝ એજ, એમને માનસિક રોગ થયો છે. એટ યોર નાનાઝ એજ, તમારા નાનાની ઉંમરે, ધેટ કાઇન્ડ ઓફ રિકવરી, રિકવરી એટલે કે સાજા થવું, ઇઝ રિયલી ઇમ્પોસિબલ. આ રોગમાંથી સાજા થવું એ અશક્ય છે. નાનાની એજ વધારે છે એટલે એના માટે રિકવરી એટલે કે સાજા થવાના ચાન્સીસ ઓછા છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હવે રાઇટર એમને ડૉક્ટરને છોડી અને જ્યારે ઘરે આવવાની તૈયારી કરે છે, હી આસ્ક મી, ડૉક્ટર લેખકને પૂછે છે, ટેલ મી વન થિંગ, ડૉક્ટર છે એ લેખકને પૂછે છે કે મને એક વાત કહો, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની, કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ, તમને કોઈ ફેર પડે, મેક એની ડિફરન્સ કોઈ ફેર પડે, ટુ યુ વેધર હી ઇઝ નાની ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની, એ નાના હોય કે પોતાની જાતને નાની સમજે, જે રીતે જીવતા હોય તમને કોઈ ફેર પડે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના, હવે કે છે કે શું ફેર પડે, હાઉ ડઝ ઇટ ચેન્જ, શું ફરક પડે, ચેન્જ એટલે ફરક, એનીથિંગ વેધર હી ઇટ્સ, એ પોતાની જાતને નાના સમજીને રાયતું ખાય, અથવા રિફ્યુઝ, અહીં શબ્દ છે રિફ્યુઝ, રિફ્યુઝ એટલે અસ્વીકાર કરવો, ટુ ઇટ રાયતા, નાની પોતાની જાતને નાની સમજી અને રાયતાનો અસ્વીકાર કરે. મોર્ફિન, મોર્ફિન એટલે એક વસ્તુ હોય એની કલ્પના કરવી, એને રાયતું નાની સમજીને રાયતાની જેવી વસ્તુની એ કલ્પના કરે કે રાયતું ખાય કે રાયતું ન ખાય, રાયતા માટે ના પાડે તો તમને શું ફરક પડે, લેટ હિમ લીવ હિઝ લાઈફ એનીવે હી વોન્ટ્સ ટુ ડુ, હવે કહે છે એ જે રીતે ઈચ્છતા હોય એ રીતે એને જીવન જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, હવે રાઇટર કહે છે કે હું ડૉક્ટરને છોડી લેટ મોડો ઘરે આવ્યો, બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ, બર્ડન એટલે બોજારૂપ,
પણ ડૉક્ટરે કીધું કે આ પ્રકારનો રોગ છે, મનોચિકિત્સકે કહી દીધું એટલે રાઇટર કહે છે કે મને બોજો ઓછો થઈ ગયો, કોઈ ટેન્શન હવે ન રહ્યું. એ ડૉક્ટરની વાત સ્વીકારી લીધી કે નાના તરીકે જીવન જીવે કે નાની તરીકે જીવન જીવે, શું ફરક પડે. એટલે કહે છે કે આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન, હું બોજમાંથી હલકો થઈ ગયો. એન્ડ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. અને વરીડ એટલે ચિંતા. વોટ કામલે હેડ સેડ, ડૉક્ટર કામલે જે કાંઈ કહ્યું એનાથી મારી ચિંતા પણ ઓછી થઈ ગઈ. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. મેં એવું વિચારી લીધું કે હવે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું, કારણ કે જ્યારે મીઠો ઝઘડો થતો ત્યારે નાના રાઇટરને કહેતા ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ. એવું બને દીકરા, એડજસ્ટમેન્ટ થવામાં સમય લાગે. એટલે આજે એ વાક્યને રિપીટ કરે છે રાઇટર, અને રાઇટર કહે છે કે આજે નાનાએ નાની સાથે એડજસ્ટ કરી લીધું. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. આજે નાનાએ નાની સાથે એડજસ્ટ કરી લીધું છે, તો હવે નાના તરીકે જીવે કે નાની તરીકે જીવે, વી ટુ શુડ મેક, વી ટુ અમારે પણ, ટુ એટલે પણ, શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ અમારે પણ એની સાથે અનુકૂલન સાધવાનું છે, અનુકૂલન સાધવું જોઈએ. એડજસ્ટમેન્ટ, આપણી જે સ્ટોરી છે એનું નામ જ છે એડજસ્ટમેન્ટ. એટલે નાનાએ મીઠો ઝઘડો ઘણા વર્ષો સુધી કર્યો, પણ આજે એણે નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું છે. તો લેખક કહે છે અમારે પણ નાના જે રોલ ભજવે એમાં અમારે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. આઈ રીચ હોમ, એવું વિચારતા વિચારતા લેખક કહે છે હું ઘરે આવ્યો. વેન આઈ વોક ઇન્ટુ નાનાઝ રૂમ, હું નાનાના રૂમમાં ગયો. ટુ વેક હિમ અપ, વેકઅપ એટલે જગાડવું, મેં એમને જગાડ્યા. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, એ નાનીના બેડમાં સૂતા હતા એટલે મેં એમને જગાડ્યા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ, બ્લેન્કેટ એટલે ધાબળો, એમણે જે બ્લેન્કેટ ઓઢ્યો હતો, ધાબળો ઓઢેલો હતો એ લિફ્ટેડ ઊંચક્યો. ટુ વેક હિમ અપ, શા માટે ઊંચક્યો? એમને જગાડવા માગતા હતા. પણ રાઇટર કહે છે આઈ વોઝ સ્ટર્ન, હું તો સ્તબ્ધ થઈ ગયો. હી વોઝ સ્લીપિંગ, એ સૂઈ રહ્યા, એ એકદમ ઘસઘસાટ સૂઈ રહ્યા હતા. નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, એણે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરેલો હતો. એટલે કે નાનીના રોલમાં જ, નાનીનો રોલ ભજવતા છેલ્લે નાનીના કપડામાં જ એ મૃત અવસ્થા પામ્યા હતા.